Okay, أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. અમે લાસ્ટ વીક ડિસ્કસ કરતા હતા કે આ ઇલ્મ જે છે આપણે ફિખના બારામાં બયાન કરતા હતા કે ફિખ છે શું. મને યાદ છે બહુ પહેલાં વેન આપણે આ ક્લાસ ચાલુ કર્યા હતા ત્યારે ઇફ યુ રિમેમ્બર somebody told you that what is fiqh, what is now Maulana teaching example. If it's very long, I think. Yeah, maybe you have forgotten also. Yeah. So somebody asked that what is this study about? It was somebody like that those time cleaning પણ થતું હતું ટ્યુઝડે ના ત્યારે ક્લાસીસ પણ ટ્યુઝડે ના થતી હતી. તો what is like fiqh, isn't it? અને શું ડિસ્કસ થાય છે એક્ઝામ્પલ. તો ટૂંકમાં નોલેજ અમે ડિસ્કસ કરતા હતા કે ઇલ્મ જે છે ઇમ્પોર્ટન્ટ છે, ચાહે ફિખ હોય. ઓકે, બટ એટ ધ સેમ ટાઈમ તમે બધું ઇલ્મ લ્યો ને, ઓકે, યુ વિલ કમ બેક ટુ સ્ક્વેર, બેક ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એવરીથિંગ રિટર્ન્સ ટુ અલ્લાહ, કેમ કે એ એક મંબા છે. ઓકે, એ એક ચશ્મા છે, એક સોર્સ છે. સોર્સ ઓફ નોલેજ ઇઝ અલ્લાહ. ને જેટલું આપણે નોલેજથી બાજુમાં થતા જાય છે એમ આપણે ખુદાના કરીબ જતા જાય છે, પહોંચતા રહે છે. કેમ કે ઇલ્મ જે છે એક નૂર છે. અલ્લાહનું નોલેજ એનાથી દૂર નહીં થાય કોઈ દિવસ. એ એક નૂર છે અને નોલેજ પણ નૂર છે. અને અલ્લાહના એટ્રીબ્યુટ્સમાંથી એક એટ્રીબ્યુટ છે કે એ આલિમ છે. સિફાતે સુબૂતિયામાં પોઝિટિવ એટ્રીબ્યુટ્સ ઓફ અલ્લાહ, કદીમ, કાદિર ને બધું. કદીમ એટલે હંમેશાથી હતો અલ્લાહ સુબહાનહુ વ તઆલા. પછી કાદિર એટલે હર વસ્તુમાં કુદરત રાખવાવાળો છે. આલિમ જે છે એટલે એ જાહિર અને છુપી હુઈ બાબતોને એ જાણવાવાળો છે. તો એ બધું જાણે છે ખુદા વંદે કરી. તો આ ઇલ્મ બધું જે છે, ફિખ જે છે, ઇટ ઇઝ ઓલ રિલેટેડ ટુ અવર ડેલી લાઈફ્સ. ઓકે, જેમ કે વઝુ, ગુસલ, આવું બધું ઇટ્સ રિલેટેડ ટુ ધીસ થિંગ્સ. નાઉ કુરાને મજીદમાં કેટલી આયતો છે જે રિલેટેડ છે ફિખ સાથે? હું બોલ્યો તો લાસ્ટ વીક, યાદ હોય તો 500. ઓકે, તો 500 વર્સિસ આર રિલેટેડ ટુ ફિખ. તો બહુ ઓછા વર્સિસ છે. લિહાઝા અમને મુજતહિદીન કિરામ, ઉલમાએ કિરામની જરૂર હંમેશા હશે, છે કે નહીં? કેમ કે આપણે નહીં કહી શકીએ કે લાવ આપણે કુરાનમાં જોઈએ કુરાન શું કહે છે. ઇઝીલી અમને જવાબ નહીં મળે કુરાને મજીદમાંથી. અમને મુજતહિદની જરૂર હંમેશા પડશે ફિખી વસ્તુમાં. કઈ વસ્તુમાં? ફુરુએ દીનમાં, ઉસૂલે દીનમાં નહીં. કેમ કે ઉસૂલે દીન આપણે એ પણ કીધા હતા. આ ખાલી રીકેપ છે ક્વિકલી, પછી આપણે આજના બહેસમાં આવે કે અમે કીધા હતા કે આ રિલિજન જે છે, આ દીન જે છે, એ એક દરખ્ત જેમ છે, એક ટ્રી જેમ છે. એના પાસે રૂટ્સ છે, બ્રાન્ચીસ છે, પછી ફ્રૂટ્સ પણ નીકળે. ફ્રૂટ્સ એટલે આપણા અમલ, આપણે જે અમલ અંજામ દઈએ છીએ એ ફ્રૂટ્સ છે. પણ ફ્રૂટ્સ નીકળશે કેવી રીતના? જ્યારે આ ટ્રી સ્ટ્રોંગ હશે, છે કે નહીં? તો આ એના રૂટ્સ શું છે? ઉસૂલે દીન છે. તૌહીદ, અદાલત, નબુવત, ઇમામત, કયામત. મરજે તકલીદ જે છે, યા તો ઇસ્લામિક લોઝ જે છે, યા તો તૌઝીઉલ મસાઇલ જે છે, યા રિસાલે અમલિયા તમે કયો, જે પણ કયો. કેમ કે હર મરજા જ્યારે મરજે તકલીદ બને છે, જે માણસો એની તકલીદ કરે છે, એ પછી એક બુક લખે છે. એ બુક માણસોને આપણને કામ આવે છે કે આપણે ફિખ મસાઇલ આપણે કાઢે એ બુકમાંથી. આપણે જાણવું હોય તો આપણે ઓલા બુકને જોઈ અને એ બુકમાં જે આપણો મસાલો છે એ આપણને મળી જાય છે. તો એ બધું આ મસાઇલ છે એ લખે છે મરજે તકલીદ, એ ફુરુએ દીનના બારામાં લખે છે. ઉસૂલે દીનના બારામાં નથી લખતા. ફુરુએ દીન એટલે બ્રાન્ચીસ ઓફ રિલિજનના બારામાં લખે છે. એટલે નમાઝ, રોઝા, હજ, ઝકાત, ખુમ્સ, જિહાદ, અમ્ર બિલ મારૂફ, નહી અનિલ મુનકર, તવલ્લા, તબર્રા. આ જે વાજિબ વસ્તુ છે ઈ તૌહીદના બારામાં, અદાલતના બારામાં, ઈ તો રૂટ્સ છે, ઈ અંદર હોવું જોઈએ. ઈ તો આપણું ઈમાન છે, ઈ તો સ્ટ્રોંગ હોવું જોઈએ. એના બારામાં આપણે કાંઈ મસાઇલ નથી ખપતું. શું તૌહીદના બારામાં આપણે મસાઇલ ખપે છે? ન. નમાઝના બારામાં હા. અદાલત, ખુદાની અદાલત, ખુદાની અદાલત, અમને મસાઇલ કઈ ખપે છે? ના, મસાઇલની જરૂર નથી. ઈ તો વી જસ્ટ હેવ ટુ હેવ ફેઇથ ઇન ઇટ. ફેઇથ હોવું જોઈએ, બિલીફ હોવું જોઈએ, ઈમાન હોવું જોઈએ. તો આ 5 વસ્તુ જે છે, જે રૂટ્સ ઓફ રિલિજન છે, એ ઈમાન સાથે કનેક્ટેડ છે. અને કુરાને મજીદમાં શું એની આયતો છે? હા છે.
ઈમાનના બારામાં યા અકાઈદ જેને કહે છે, યા ફેઇથ જેને કહે છે. અકાઈદ એટલે ફેઇથ. ઓકે, યા તો ખાલી કયામત જે આપણે કહે છે ને 5 વસ્તુ છે, તૌહીદ, અદલ, નબુવત, ઇમામત, કયામત. ખાલી કયામતના બારામાં, આખિરતના બારામાં તકરીબન 1500 આયત છે, 1500 આયતો છે કુરાને મજીદમાં. ફિખના બારામાં 500 વર્સિસ છે. તો તમે જોવા જાઓ તો આ અકાઈદ જે છે, કયામત ખાલી તમે લ્યો, ખાલી કયામત એટલું ઇમ્પોર્ટન્ટ છે કે એમાં 3 ફેરે વધારે કયામતની આયતો છે કુરાને મજીદમાં. 30વા સિપારામાં તમે જુઓ તો મોસ્ટલી કયામતની જ વાતો થાય છે. ઓકે, લિહાઝા આ ઇલ્મ જે છે, જે આપણે શીખીએ, ચાહે હિસ્ટ્રી હોય, આપણે એ પણ ડિસ્કસ કર્યા હતા કે હિસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે. યાદ છે કે અગર આપણે ગાડી ચલાવતા હોય તો 3 મિરર્સ હોવા જોઈએ, કેમ કે આપણે પછવારે જોઈએ છે કે ને, આપણે એ ડિસ્કસ કરીએ. તો હિસ્ટ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે, કુરાન પણ ઇમ્પોર્ટન્ટ છે, ફિખ પણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બધું તમે જુઓ બધું ઇમ્પોર્ટન્ટ છે કે નહીં. એટલે તો હું બીજા પેરેન્ટ્સને કહું છું કે તમે બચ્ચાને મારા પાસે કુરાનમાં લઈ આવશો સાંજના, જે આપણે શીખાડે છે 5:30 થી તકરીબન 6:45-7 સુધી. એ લોકોને હું ટાઈમ નથી હોતો, ખાલી આપણે કુરાન શીખાડીએ છીએ. પણ તમે સેટરડેઝના લઈ આવશો તો હું એને બધું મળશે. અને બચ્ચા જે મોટા થાય છે એ લોકોને ફિખની તો બહુ જરૂરી છે કે નહીં. ગુસલ, વઝુ, એ લોકોને નમાઝ પડવું હોય, થોડી કે વઝુ પણ એક રીત છે. આમ જ ઇન્સાન વઝુ નહીં કરે, એમ નહીં કે ખાલી ફેસ ધોશે અને ના, નિયત છે, એની રીત છે, મસાહ છે. મસાહમાં એક્ઝામ્પલ, આ ભાગ ભીનું ન હોવું જોઈએ છે ને. આ બધું મસાઇલ છે. આ બધું ક્યાંથી મળશે? એક્ઝામ્પલ, નાઈ લીધા પછી આપણે ટૂંક એક્ઝામ્પલ, આપણે નાઈ લીધા અને આપણું માથું ભીનું હોય અને પગ પણ ભીના હોય તો મસા નહીં કરી શકે. લાઝિમ છે કે આ ભાગ ડ્રાય હોય, મસાની જગા ડ્રાય હોવું જોઈએ. તો આ નાની નાની વસ્તુ છે, આ તમને ફિખમાં મળશે. ગુસલ કેવી રીતના કરાય, આવી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ તો એની જગા છે, ફિખ એની જગા છે. અખલાક જે છે, ઇન્સાન પોતાને પણ ઓળખે કે આપણે શું કામ ખલ્ક કરવામાં આવ્યા છે, આ પણ એક નોલેજ છે કે જેથી આ બધું અગર ઇન્સાન શીખશે તો એ ખુદા પાસે, ખુદા સાથે આગળ થતો જશે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જાણે કે આપણે શું કામ આપણને ખલ્ક કરવામાં આવ્યું છે, ત્યારે આપણે કમાલમાં પહોંચશું. ઇન્સાનને ખલ્ક કરવામાં આવ્યું છે તાકે એ કમાલમાં પહોંચે, તાકે એ ક્લાઇમેક્સમાં પહોંચે, તાકે એ આગળ પહોંચે. કે જિંદગી ખાલી એક મહિલી છે. એવી રીતના આગળ પહોંચે કે ખુદા પોતે પૂછે ઇન્સાનને કે તારી રીઝા શું છે, તને શું ખપે છે, એવું ખુદા સાથે કરીબ થાય. તો ઇન્સાન અગર આગળ વધે અને આગળ પહોંચે, સમજવા જરૂરી છે કે મખલૂકમાંથી, ક્રીચર્સમાંથી ખાલી ઇન્સાન નથી, એ સમજવા જરૂરી છે. બીજી વસ્તુ કે ઇન્સાનને શું મળ્યું છે, શું વસ્તુ મળી છે કે જેને આને કેવી રીતના કંટ્રોલ કરે એ વસ્તુને. ઓકે, બીજા કયા કેટેગરીઝ છે, આપણે કેવી રીતના આગળ વધી શકીએ છીએ, આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાલી રીકેપ, આપણે કીધા કે 3 કેટેગરીઝ છે ક્રીચર્સની, અગર યાદ હોય તો. કયા કેટેગરીઝ છે? પહેલી કેટેગરી કઈ છે, પહેલી ગ્રુપ કઈ છે? એન્જલ્સ. The first group is angels. ઓકે, એટલે મલાઈકા. એ લોકોને પણ ખલ્ક કરવામાં આવ્યું છે. હવે આપણે જોયા તો નથી મલાઈકાને, છે કે નહીં, પણ છે. એટલે તો 1500 વર્સિસ ખાલી આખિરતના બારામાં છે. યુમિનૂન બિલ ગૈબ, કુરાનની આયત. મોમિનની એક નિશાની છે કે ઈમાન રાખે ગૈબ ઉપર. જે ગૈબ એટલે અનસીન. યુ હેવ ટુ હેવ ફેથ ઇન ઇટ. યુ કાન સે કે હું કેવી રીતના માનું, એને જોયો તો નથી ખુદાને, મલાઈકાને તો જોયો નથી, ઇમામે ઝમાનાને તો જોયું નથી. ના, ઈમાન તો લઈ આવવું જ ખપશે, ફેથ હોવું જ ખપશે. ઘણા માણસો કહેશે કે આખિરત કોણ જોયું છે? ઘણા માણસો. એક માણસને બ્રિટિશ પાસપોર્ટ મળ્યું હતું, બહુ ઘણા વર્ષની વાત છે. તો એ મને બતાવ્યો યુકેમાં. તો કીધું અલ્હમ્દુલિલ્લાહ, મુબારક થાય,
સારી વસ્તુ છે. મેં કીધું હવે ઉવાનું પાસપોર્ટ આપણને મળે. તો મને જવાબ આપે છે વહાં કિસને દેખાય, મોમિન થઈને વહાં કિસને દેખાય. તો આવી વસ્તુ ઇન્સાન જબાનમાં પણ ના લે આવે છે કે નહીં, કે હું કોણ જોયું છે. ઘણા છે બીજા એવા બોલે છે કે મોતના બારામાં વાત આવે, કોઈ ગયું ને પાછું આવ્યું ને બોલ્યું, એમ તમને કહેશે કોઈ ગયું પાછું આવ્યું ને તમે આ બધું સમાચાર આપ્યા છે. તો આ ઈમાન એનું દલીલ છે કે ઈમાન સ્ટ્રોંગ નથી, વીક છે કે નહીં. કેમ કે આ બધું એક ચેઇન છે. અલ્લાહનું ઈમાન, રસૂલનું ઈમાન, રસૂલ ઉપર ઈમાન, કયામત ઉપર ઈમાન એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. અને આ તો ઇનિશિયલ સ્ટેજીસ છે, એની ઇન્ફન્ટ સ્ટેજીસમાં છે કે ઇન્સાન આ બધા ઉપર ઈમાન લે આવે. પછી અગર આ ઉપર ઈમાન નથી તો આગળ કેવી નામ વધશે? આગળ નહીં વધી શકે, છે કે નહીં. કેમ કે આપણે યાદ રાખો કે રિલિજન એક ઝાડ છે, એક દરખ્ત છે કે નહીં. પછી એના રૂટ્સ છે, એના બ્રાન્ચીસ છે, એના ક્રોપ્સ છે, એના ફ્રૂટ્સ છે. ફ્રૂટ્સ એટલે અમલ સારા. અમલ કેમ સારા નથી બનતા? કેમ કે ઓલું દરખ્ત, ઓલું રૂટ્સ જે છે એ વીક છે. તો ઓટોમેટિકલી રૂટ્સ અગર વીક હોય તો ઝાડ પણ વીક થશે, છે કે નહીં. ઘણી વાર આપણે નથી કહેતા કાશ હું મારી નમાઝ કઝા ન થવી જોઈએ, પણ થઈ જાય છે. નરમ બિસ્તર મૂકવાનું મન નથી થતું. અગર કતઅન યકીનન અગર સ્ટ્રોંગ હોત અંદર તો ઇન્સાન મૂકશે બધું અને એના ખુદા પાસે એ જાશે. અને એના ખુદાના, કેમ કે જ્યારે આપણે નમાઝ પઢે છે ત્યારે આપણે ખુદા સાથે વાતો કરે છે. જ્યારે કુરાન પઢે છે તો ખુદા આપણા સાથે વાતો કરે છે કે નહીં. તો આ બધું સ્ટ્રોંગ હોવું જોઈએ અંદર. અને ઇન્સાનની કોશિશ પણ એવું નથી કે પોતમેરું થઈ જશે, કોશિશ જરૂરી છે. જ્યાં સુધી ઇન્સાન કોશિશ ન કરે તો સ્ટ્રોંગ નહીં થાય અંદર. લિહાઝા આ બધું માનવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. અને આ નોલેજ પણ હોવું જોઈએ કે કેટલા ગ્રુપ છે. તો એક ગ્રુપ થઈ ગયું એન્જલ્સનું, બીજું ગ્રુપ હૈવાનનું, ઓકે, ત્રીજું ગ્રુપ ઇન્સાનનું. અને તમે જો એન્જલ્સ એટલે મલાઈકા અને હૈવાન એટલે એનિમલ્સ, આ બે બિલકુલ મુતઝાદ છે, બિલકુલ ઓપોઝિટ છે. આ લોકોને ખાલી અકલ મળી છે એન્જલ્સને, અને શું કહેવાય એને, નફ્સ નથી મળ્યું. ખાલી રૂહ છે એન્જલ્સને, નફ્સ નથી મળ્યું. એનિમલ્સને ખાલી નફ્સ મળી છે, રૂહ નથી મળ્યું. ઇન્સાનને ખુદાવંદે કરીમ બધું આપ્યો છે. એને નફ્સ પણ આપ્યો છે, એને રૂહ પણ આપ્યો છે, અને એને અક્કલ પણ આપ્યો છે. પછી આ બધું ઇન્સ્પાયર કરીને, ઇન્સ્ટોલ કરીને અંદર, પછી ખુદા કહે છે કે આ અશરફુલ મખલુકાત છે. હવે ઇન્સાન અને મારઝે ઇમ્તિહાનમાં છે. એને ખપે આ લોકો કમાલ નથી. કેમ કે જો આ લોકો પાસે તો કેપેસિટી નથી ખરાબ કરવાનું. એન્જલ્સ કોઈ દિવસ ખરાબી નહીં કરે. એ લોકો પાસે ઓલું પોટેન્શિયલ નથી કે ખરાબી કરે. આપણને પોટેન્શિયલ મળ્યું છે કે આપણે ખરાબી કરે. પોટેન્શિયલ હોવાથી તોય ખરાબી ન કરે, ઈ કમાલ છે. આ લોકો પાસે તો પોટેન્શિયલ જ નથી. ત્યારે તો ઇન્સાન બલંદ છે એન્જલ્સથી પણ. અગર એને ખપે તો એ બલંદ થઈ શકે છે એન્જલ્સથી પણ, અગર એને ખપે. આ લોકોને તો હૈવાનને હું કહું કે હું મસ્જિદમાં છું આખો દિવસ, ઓકે, અને પછી હું ફખ્ર કરું કે મસ્જિદમાં હોવાથી તો હું ગુનાહ ન કર્યો, તો શું કમાલ છે? ન, કમાલ નથી. હું મસ્જિદમાં જ હતો, કોઈ મારા સાથે ના હતો, તો ગીબતની પોસિબિલિટી જ નથી, કાંઈ ખરાબ કરવાની ઇન્ટરનેટ નથી, મસાલન. પણ ઈ ઇન્સાન જે યુનિવર્સિટીમાં જાય છે, કામ કરવા જાય છે, બધું વસ્તુ જોઈને અને પોતાને કંટ્રોલ કરે, ઈ કમાલ છે. આ તો કમાલ નથી. એટલે તો રસૂલના ટાઈમમાં બીજા સહાબી હતા, એ લોકોની ફેમિલીઝને મૂકીને માઉન્ટેન્સ ઉપર ગયા રહેવા. અને એ લોકો કીધા કે આપણને નથી રહેવું, કોમ્યુનિટીમાં નથી રહેવું, કેમ કે આ તકવા છે. એ લોકો સમજ્યા નહીં. એ લોકોને થયું કે ઓલું તકવા છે ને. હાલાકી રસૂલની હદીસ છે કે અગર ફેમિલીને બારે લઈ જવાનું મસ્જિદુલ હરામના એતેકાફથી પણ બહેતર છે પિકનિક વાસ્તે જવાનું.
એતેકાફથી પણ બહેતર છે. કયું એતેકાફ? મસ્જિદુલ હરામમાં. એનાથી પણ બહેતર સવાબ છે. કેટલુંક રિવોર્ડ મળે છે ઇન્સાનને. આપણે ઇસ્લામને હજી સમજ્યા નથી. ત્યારે પણ માણસો નહોતા સમજ્યા. હમણાં પણ મિસકન્સેપ્શન છે. ત્યારે પણ માણસો નહોતા સમજતા. રસૂલના સહાબી થઈને એ લોકો ગયા માઉન્ટેન્સમાં ઊંઘા રહેવા લાગ્યા. એ લોકોની વાઇફ્સ આવી રસૂલ પાસે, 3 બાયરીઓ આવી રસૂલ પાસે અને કમ્પ્લેન સાથે આવ્યા કે અમારો ધન એમને મૂકી દીધો, બધું પોતે કરે છે. આજના ટાઈમમાં પણ તમે બધું બાયરીને આપો તો ઇટ્સ નોટ ફેર છે કે નહીં? બચ્ચો તારો પણ છે, તને પણ હક છે કે નહીં? ક્રેડિટ લેવા વાસ્તે આપણે બહુ આગળ વધે છે કે મારો છોકરો છે, મારી છોકરી છે, પણ કામ નથી કરવું, હેલ્પ નથી કરવું, જહેમત નથી ઉઠાવવું. તો એ લોકો પહોંચી ગયા રસૂલ પાસે ને કીધા કે એક બાયરી કીધી કે મારો ધણી તો બિલકુલ પરફ્યુમ નાખવા ભૂલી ગયો. બીજો કહે છે કે એ બિલકુલ ગોશ જ નથી ખાતો. અને ત્રીજો કહે છે કે અમારો રિશ્તો જ મૂકી દીધો છે અમારા સાથે. અને આ લોકો બધા 3 આખું ગ્રુપ થઈને એ લોકો ગયા માઉન્ટેન્સમાં રહેવા. અને કોઈક ફેરે મસ્જિદમાં જ રહે છે. તો રસૂલ આવ્યા. કહે છે કે રિવાયતમાં કે રસૂલ એની અબા પણ ફાઈન તે નહોતા પહેર્યા. ડ્રેગ થતું હતું અબા. અને મિમ્બરમાં ફોરન આવ્યા અને આ એડવાઇસ આપ્યા. ખાલી આ એડવાઇસ આપ્યા તરત જ કે તમે લોકો ઇસ્લામને હજી સમજ્યા નથી. હું જે તમારો રસૂલ છું, હું પણ ગોશ્ત ખાઉં છું, હું પણ રિશ્તો રાખું છું મારી બાયરી સાથે, અને હું પણ પરફ્યુમ તો બહેતરીન વસ્તુ છે. એ કહે છે અગર કોઈને ગિફ્ટ આપવું હોય બીજાને તો પરફ્યુમ આપો. અગર કોઈ મને ગિફ્ટ આપે તો હું ખુશ થઈશ કે મને કોઈ પરફ્યુમ આપે. રસૂલ એટલું પરફ્યુમ નાખતા હતા કે માણસો કહે છે કે એ અગર પસાર થતા હતા ને તો એનું ખુશ્બુ મૂકી દેતા હતા. માણસોને ખબર પડી જતી હતી કે અહીંયા રસૂલ પાસ થયા. એટલું ખુશ્બુદાર અને મુઅત્તર હતા. એ કે હું પણ વાપરું છું, હું જે તમારો રસૂલ છું હું કરું છું બધું અને ફાયદો ઉઠાવું છું દુનિયાનો. તો કહેવાનો મતલબ એ કે કમાલ નથી કે ઇન્સાન માઉન્ટેન્સમાં જાય, ખાલી મસ્જિદમાં બેસે, પછી કે હું ગુનાહ નથી કર્યો. ના, આ બધું કામે યુનિવર્સિટીમાં રહેવાથી, હરામ કામ જોવાથી તો પછી ઇન્સાન પોતાને કંટ્રોલ કરે. એ કમાલ છે. એ જિહાદે અકબર છે. એ ખરેખર જિહાદ છે. According to Islamic conception, man has a wonderful story. The man of Islam is not merely one who speaks. From the viewpoint of the Holy Quran, this being is too profound and too mysterious to be defined in such a simple way. It has dispraised him very highly, but it has praised him very highly, but it has also dispraised him. આજ ઇન્સાનની તારીફ પણ થઈ છે, આજ ઇન્સાનને મઝમ્મત પણ કરવામાં આવ્યું છે. અને આપણે જોશું આગળના સ્લાઇડ્સમાં કે કેવી રીતના એને વખાણ કરવામાં આવ્યું છે ઇન્સાનનું અને કેવી રીતના એને મઝમ્મત પણ કરવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં ખાલી કહેવાનો મતલબ એ કે અગર ઇન્સાન કમ્પીટ કરે તો એન્જલ્સ સાથે, એન્જલ્સથી પણ બલંદ થઈ જાય છે. અને અગર કોઈ ફેરે ઇન્સાન એટલોક પસ્ત થાય છે, એટલોક નીચો, એટલોક એના કિરદાર, એના કેરેક્ટર્સ એટલા ખરાબ થાય છે કે હૈવાનથી પણ બદતર થાય છે. આ જ ઇન્સાન છે કે નહીં? કેવી રીતના? જ્યારે એનું હદ ને ક્રોસ કરે છે. બધા પાસે આપણા પાસે લિમિટેશન્સ છે. જ્યારે લિમિટ્સને ક્રોસ કરે છે તો આ જ ઇન્સાન બદતર થાય છે, હૈવાનથી પણ બદતર થાય છે. બલહુમ અઝલ, કુરાન કહે છે, ઉલાઇકા કલ અનઆમ બલહુમ અઝલ. It has described him as a superior to the heavens, the earth and the angels, but at the same time has also declared that he is inferior even to the devil and the beasts. કેમ કે ઇન્સાનને અકલ મળી છે ને, તો હવે અકલ ખુદા આ ઇન્સાનને કે શું કામ અશરફુલ મખલુકાત છે. એને નફ્સ પણ મળી છે, એને રૂહ પણ મળી છે, એને અકલ પણ મળી છે. પછી ખુદા એક ફેરે કુરાનમાં છે, સૂરે અહઝાબ ચેપ્ટર 33 verse number 72. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્ના અરદનલ અમાનત અલા સમાવાત વલ અર્થ વલ જિબાલ ફઅબૈના અન યહમિલનહા વઅશફકના મિનહા વહમલહલ ઇન્સાન ઇન્નહુ કાન ઝલૂમન જહૂલા.
એનો મતલબ એ છે કે એક ફેરે ખુદાવંદે કરીમ અમાનત કહી છે. ખુદા અમાનત આપ્યો આસમાનને, જમીનને, પહાડોને, માઉન્ટન્સને. એ લોકો બધા ના પાડ્યા. એ લોકો કીધા કે અમે આ અમાનત નહીં લઈએ. પછી ઇન્સાન આગળ વધ્યો. વહમલહલ ઇન્સાન, ઇન્સાન હામિલે અમાનત થઈ ગયો. હી બીકેમ ધ bearer ઓફ ધ ટ્રસ્ટ. બધા ના પાડ્યા. આ એન્ટિટીઝ જે છે, 3 એન્ટિટીઝ, આસમાન, જમીન અને પહાડ. એ લોકો કીધા કે આ અમાનતમાં નથી કપતી. ખબર છે, કોઈક ફેરે આપણે સફરમાં જતા હોય અને આપણા પાસે બેંકમાં શું કહેવાય એને, ઓલું લોકર ના હોય, ઓકે, તો આપણે ગોલ્ડ જે છે કોઈને આપે તો તમને તરત જ ના પાડશે, છે કે નહીં, કે આ મને બીક લાગે છે. એમ બનાવ બને છે કે શું કામ? એ કે એવું બરાબર છે, મને આ જિમ્મેદારી નથી લેવી, કેમ કે હું તારી અમાનત રાખી લઉં, પછી હું જ્યાં પણ જાઉં મને ફરાવ કપશે ને, મારા પાસે પણ લોકર નથી. એક્ઝામ્પલ, આ અમાનત સખ્ત છે. શું મામૂલી ગોલ્ડ આપણા વાસ્તે મામૂલી છે, પણ આવીને કાંઈ થઈ ગયું તો હું જિમ્મેદાર. શું? કેમ કે બહુ પ્રેશિયસ એની શું કહેવાય, જિમ્મેદારી બહુ મોટી. બીકોઝ ઓફ ધ પ્રાઇસ ઓફ ઇટ બિંગ વેરી લોફટી. એમ જ એ અમાનત એ લોકો ના પાડ્યા. ખુદા આપ્યો એ લોકોને. આસમાન કે ના ના મને નથી ખપતી. જમીન કે ના ના હું શું કામ લઉં. પહાડ પણ ના પાડ્યું, બધા પછવાડે ખસાઈ ગયા. ઇન્સાન આગળ વધ્યો અને કીધું મને આપને અમાનત, વાંધો નથી. વહમલહલ ઇન્સાન. પછી કુરાન કહે છે કે ભલે આ ઇન્સાન લીધો અમાનત, ઇન્નહુ કાના ઝલૂમન જહૂલા. એ લીધો તો લીધો અમાનત, પણ એ ઝાલિમ છે એટલે ઓપ્રેસર, અને જાહિલ છે એટલે ઇગ્નોરન્સ છે કે નહીં. આ અમાનત શું છે? અકલ બહુ મોટી અમાનત છે. અકલ બહુ મોટી અમાનત છે જે ખુદા આપણને આપ્યો છે. અને ઇન્સાન એને અકલ મળી છે, ફ્રી વિલ, અકલ, આ બધું આમાં આવી જાય છે. આ ઇન્સાનને મળી છે. તમે જોવા જાશો તો આ બીજાને ફ્રી વિલ નથી મળી. એ લોકોને ફ્રીડમ એટલું નથી મળી. આપણે ફ્રીડમ મળ્યું છે આ થોડા વર્ષની જિંદગીમાં. 60 વર્ષ, 70, 80 જેટલે પણ હોય, અલ્લાહ જાણે કેટલું તમારી જિંદગી લખ્યો છે. અમને આ ટાઈમમાં ફ્રી વિલ મળ્યું છે. આ અકલ છે, અમાનત. The Holy Quran is of the opinion that man is a being who has enough power to control the entire world and put the angels to his own service. કોઈક ફેર આ એન્જલ્સ પણ અમારા સર્વિસમાં આવી શકે છે. આ ઇન્સાન ઉપર છે. ઇમામ ખુમૈની રહેમલ્લાહુ અલૈહ, એનું એક્ઝામ્પલ તમે લ્યો ને. ઇમામ ખુમૈની, જે માણસ અમલ કરે ને તો એટલું પછી ઓટોમેટિકલી એના પાસે સ્પિરિચ્યુઅલ પાવર આવી જાય છે. ઇમામ ખુમૈની બહુ સ્પિરિચ્યુઅલ હતા. એક ગેરે માસૂમ હતા. માસૂમ નહોતા, માસૂમ તો ખાલી 14 છે ને. પણ બીકોઝ એ બહુ આપણે છે ને કોઈક ફેરે ગીબત કરી લઈએ છે, કોઈને બોલી લઈએ છે, સાંભળી લઈએ છે, સાંભળવાનો પણ ગુનાહ છે, હે ને, વિચારી લઈએ છે. પણ ઇમામ ખુમૈની ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ ફોર અસ. તમે સાચી વાત કહો. અને એનું ડેથ એનિવર્સરી બાજુમાં આવે છે જૂનમાં. મને થતું હતું કે એક ફેરે ઇમામ ખુમૈની ડે કર્યા, just to know about him. But this time it's coinciding with wiladat of our third Imam. Imam Hussain alayhi salam પણ third એની વિલાદત. એટલે it will be a bit difficult. Maybe if we move forward or after that or whatever. But it will be good just to know about him more and more. કેમ કે આ એક એવી પર્સનાલિટી હતા જે માસૂમ નહોતા, ગેરે માસૂમ હતા. But he tried to lead his life like a માસૂમ. પછી શું થયું? એ બહુ કોશિશ કર્યા. તો તમે જો કે નાની ઉંમરમાં મુજતહિદ થયા, એ બહુ કોશિશ કર્યા, એટલા સ્ટ્રોંગ બન્યા સ્પિરિચ્યુઅલમાં. એ કાંઈ પણ બોલતા હતા ને તો માણસો અમલ કરતા હતા. Because he had that power. He became like a magnet. He attracted people. It was not easy to get Islamic revolution in Iran 1979 માં. આ શીઇઝમ આપણે ઓળખાના તો એના વાસ્તે ઓળખાના. આપણે ઓળખાતા હતા એનાથી પહેલા નો. તંઝાનિયામાં ને બીજે ટકાને 79 પહેલા માણસો હિજાબ પણ નહોતા પહેરતા. જે એ જનરેશન હતા એ લોકો પોતે મને કીધા હતા. ત્યારે તો હું જણાવ્યો નહોતો પર્સનલ, એ લોકો મને કીધા
એ લોકો કીધા હતા કે અમે જતા હતા થિયેટરમાં હિજાબ વગર, કોઈ અમે જાણતા પણ નહોતા. એ કે 1979 જ્યારે ઇસ્લામિક રેવોલ્યુશન થયું ત્યારે આ ઇલ્મ ફેલાનું. ઇમામ ખુમૈનીને આપણે દુઆ આપે. એ કે માહે રમઝાન આવતું હતું, અમે ખપે તો રોજો રાખે, ખપે તો અમે ખબર ના હતી એ જનરેશન કે રોજું પણ વાજિબ છે. પછી મને કે આ બહુ જૂની વાત છે. એ માણસ મને કે વીકેન્ડ આવે ને રમઝાનમાં તો અમે સન્ડેના રોજુ ના રાખે. એ કે અમને થાય કે સન્ડે છે. થોડાક એની ઉંમર મોટી હતી તો બહુ લોંગ અમે સ્વિમિંગ જતા હતા ત્યારે મને સ્ટોરી કહેતા હતા. તો મને કીધું પણ માહે રમઝાનમાં રોજુ તો વાજિબ છે. તો એ કે હા વાજિબ છે, પણ અમને ખબર ના હતી કે વાજિબ છે, એટલે અમે રાખતા. અમારા બુઝુર્ગ અમને કહેતા હતા. પણ સન્ડે આવે અમે ફરવા જાય શું અમને ખબર નથી કે એ હવે બધું ખબર પડે છે. કે હવે જે તમને ખબર છે અમારા બચ્ચા જેવા છો, એ કે અમને ખબર નથી. એ કે તમારા પાસે વધારે ઇલ્મ છે, હાલાકી અમને ઇલ્મ હોવો જોઈએ વધારે. એટલે કહેવાનો મતલબ કે ઇમામ ખુમૈની કેટલું કોશિશ કર્યા કે it was impossible, it was very hard to overpower and to get Islamic revolution 1979. કેમ કે ઓલું જંગ જે એ લોકો લડ્યા ઈરાન ને ઈરાક, કેટલા વર્ષની જંગ હતી? 8 years એક કન્ટ્રી લડે. ઇટ્સ અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ. 8 વર્ષ બહુ કહેવાય. તમે એની અને આ એકલી કન્ટ્રી છે, એકલું ઈરાન. અને જે ઓપોઝિશન છે મને કહેવાની જરૂર નથી કેટલા હતા. ભલે ઈરાક લડતો હતો, સદ્દામ ઇમામ ખુમૈની સાથે લડતો હતો, પણ સદ્દામ એકલો ના હતો, બહુ ઘણા હતા એને સાથ દેવા સદ્દામ સાથે. અને તોય ઈ જીતા. યુ જસ્ટ ઇમેજિન. ટેકનોલોજીમાં એટલી બધી આગળ નથી એ લોકો, છે કે નહીં? પણ એ લોકો કેવી રીતના આ ખુદાનું પાવર છે. કુરાન કહે છે ને યદુલ્લાહી ફૌકા અયદીહિમ, ખુદાનો હાથ છે એ લોકોના હાથ ઉપર. એટલે ઇન્સાન કહેવાનો મતલબ ઈ જ કે ઇન્સાનને ખપે ને તો બહુ દૂર પહોંચી શકે છે, એને બધું મળી શકે છે, એ કામયાબ થઈ શકે છે, પણ એની કોશિશ. તો કઈ કોશિશ? શું કરીએ આપણે? ઇમામ ખુમૈની, તમે એની બાયોગ્રાફી જો તો એ કબૂલ નહોતા કરતા એના જેના સાથે ભણતા હતા. ઓબ્વિયસલી તમે ભણો હૌઝામાં તો તમારા પાસે પિયર્સ હશે ને, તમારા ક્લાસમેટ્સ હશે ઓબ્વિયસલી. તો એના જે ક્લાસમેટ્સ આવતા હતા ને તો એ કન્ડિશન રાખતા હતા કે તમે આવો તો ગીબત, ગુનાહ, તોહમત મને નથી ખબર. તમે આવો બીજી વાતો કરો, દર્શનું વાતો કરો, જનરલ વાતો કરો, પણ કોઈની ગીબતમાં નથી કરવી. એની પોલિસી એ હતી. નમાઝ એ હંમેશા અવ્વલે વખત પડતા હતા. જ્યારે એને એક્સપેલ કરવામાં આવ્યું, તબઈદ કરવામાં આવ્યું ફ્રાન્સ, તો ફ્રાન્સના પોલીસ એ લોકોનું ઘડિયાળ સેટ કરતા હતા ઇમામ ખુમૈનીનું આવવાનો જવાથી. એ લોકો કહેતા હતા કે, અને હી વોઝ વેરી પર્ટિક્યુલર, બહુ પંક્ચ્યુઅલ, કે નમાઝે ઝોહરૈનના ટાઈમે તરત જ પહોંચી જતા. અવ્વલે વખત નમાઝ પડતા હતા, અવ્વલે વખત. એક ઓલા સોલ્જર્સ જે છે ફ્રાન્સના, ઇમામ ખુમૈની જ્યારે વટાય કે હમણાં આ ટાઈમ છે 1 વાગે, કેમ કે હર રોજ આજે મારું ઘડિયાળ ડાઉન થઈ ગયું, હું સેટ કરું 1 વાગે, કેમ કે હર રોજ એ 1 વાગે જ વટાય છે આ માણસ. નજફમાં હતા તો માણસો કહેતા હતા કે આ ટાઈમે અગર આપણે ઇમામ ખુમૈનીને મળવું હોય યા જોવું હોય યા વોટેવર, તો ઇમામ અલીના હરમમાં હશે, કેમ કે હર રોજ આ ટાઈમમાં ઇમામ અલીના હરમમાં હોય છે અને ઝિયારત પડતા હોય છે. યાની એનું છે ને બરનામે રીઝી કર્યા, એના પાસે એની ડાયરી એટલા લખતા હતા કે આ ટાઈમથી આ ટાઈમ આ કરવાનું છે, આ ટાઈમથી આ ટાઈમ આ કરવાનું છે, આ ટાઈમથી આ ટાઈમ મારું કુરાન પડવાનું ટાઈમ છે, આ ટાઈમ ને આ ટાઈમ મને સ્ટડીઝ કરવાનું છે. એકોર્ડિંગલી બધું પ્લાન કરતા, ક્યારે હું ઉઠીશ, ક્યારે સૂઈશ, ક્યારે ખાઈશ, ક્યારે શું કરીશ. આ પર કેમ ટાઈમમાં બરકત નથી હોતું? બીકોઝ યુ આર નોટ ઓર્ગેનાઇઝડ.
એ બધું એ તમે આમ કરો ને તો ટાઈમ બચશે. પણ અગર ઓર્ગેનાઇઝ પોતે આપણે આ ડાયરી બધું આપણી રીત છે, આ લોકો લઈ લીધા, આપણે નથી અપનાવતા. આજે આ ડાયરી નીકળે છે 2014ની ડાયરી છે કે નહીં, તો વી આર નોટ ફર્મ. કોઈ ફેરે લઈ જાય છે અને આમ જ ભરી હોય છે ડાયરી, એમાં લખાતી પણ નથી. મારો ગઈકાલે હું જ્યાં ગયો હતો યુનિમાં, તો મારો લેક્ચરર મને કહેતો હતો, મને કે એ કોઈ પાસે ગયા, એ કે અમને ઇન્વાઇટ કર્યા હતા લંચ વાસ્તે કે ડિનર વાસ્તે, એ કે એના કિચન સુધી ઓલા માણસ એના કિચનમાં પણ બ્રિજ હતા બુક્સના. એ કે બીજાને ખાલી શોખ હોય છે બુક્સ કલેક્શન કરવાનો, ને એ પણ એક કોપી કદાચ 3 કોપી હશે સેમ, 3 બુક્સ હશે પણ સેમ કોપી સેમ થિંગ્સ, ખાલી એનું હાર્ડ કવર વધારે ફાઇન હોય, બીજું લેધર કવર હોય, ખાલી કલેક્શન. એ કે બુક્સ પહેર્યા હતા. મેં કીધું કિચન સુધી બુક્સ છે? કે હા. એ કે તમે વાંચો? કે ના, વાંચવાનું નથી, ખાલી પહેર્યું છે. તો ધીસ ઓલ ડિપેન્ડ્સ અપોન ફર્મનેસ છે ને. બોલવાનું પણ બહુ ઇઝી છે, પણ જ્યારે અમલ કરવાનું હોય તો બહુ ડિફિકલ્ટ હોય છે. It is man who takes decision about himself and determines his final destiny. ઇન્સાન પોતે છે કે એ પોતે ડિસિશન લે અને એનું ડેસ્ટિની એને ક્યાં પહોંચાડશે એના છે ને. રસૂલુલ્લાહના ટાઈમમાં પણ એ લોકો જાતા હતા, કોઈ સારો માણસ ગુજરી ગયો તો રસૂલ કીધા કે એના અમલ એને સારી જગ્યા, બધા કહેતા હતા બહુ સારો માણસ હતો, તો રસૂલ કીધા કે એના અમલ એને એની જગ્યાએ લઈ લીધું. કોઈ ખરાબ માણસ ગુજરી ગયો તો રસૂલ કીધા એના અમલ એને ઓલી જગ્યાએ લઈ લીધું. એટલે ઇન્સાનને એના અમલ, પણ આપણને કમાલમાં પહોંચવું છે. Man enjoys a dignity and a nobility. Allah has made him superior to many of his creation. Surely we have honored the children of Adam. કુરાન કહે છે કે આપણે બની આદમને ઇજ્જત આપ્યા છે, એને કરામત આપ્યા છે. વલકદ કરમના બની આદમા وحملناهم في البر والبحر. We have put the land and the sea under their control. કુરાન કહે છે આજે આપણા પાસે કંટ્રોલ છે. આપણે ફિશિંગ જવું હોય તો ફિશિંગ જઈ શકે છે, હે ને. આપણે જમીન ઉપર કંટ્રોલ છે. ખુદા આપણે એટલું ઇજ્જત આપ્યો છે કુરાન પ્રમાણે. وَرَزَقْنَاهُمْ مِنَ الطَّيِّبَاتِ and given them sustenance and have exalted them with good food. Okay? وَفَضَّلْنَاهُمْ, anya most important point છે. وَفَضَّلْنَاهُمْ عَلَى كَثِيرٍ مِمَّنْ خَلَقْنَا تَفْضِيلًا. And we have exalted them above many of those whom we have created. We have given him appropriate excellence over all other creatures. All the good things of the earth have been created for man. આ કુરાન કહે છે. He it is who created for you all that is in the earth. Surah Baqarah chapter 2 verse 29. Man has been created to worship his Lord alone and to take orders for him. Hence, it is his duty to obey the commands of Allah. I created the jinn and mankind only so that they might worship me. આ બહુ મશહૂર આયત છે. وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونَ. કુરાનની આયત છે. I created jinn and mankind only so that they might worship me. ઘણી વાર આપણે આ વર્શિપ, ઇબાદત જે છે આપણે મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે. ઇબાદત પાછો ખાલી નમાઝ નથી, ખાલી દુઆ નથી, ખાલી તસ્બીહ નથી. કાંઈ પણ કામ જેમાં રંગે ઇલાહી હોય. રંગ ઇલાહી એટલે ખુદા, અલ્લાહનો રંગ હોય, અલ્લાહ વાસ્તે કુરબતન ઇલલ્લાહ કાંઈ પણ કામ હોય, એ ઇબાદત છે. સાચું બોલવું પણ ઇબાદત છે. એક જગામાં ઇન્સાન બોલે તો ખાલી ખુદાની ખુશનુદી વાસ્તે, ક્યાં પણ હોય, પછી જ્યાં પણ હોય, ડરવાનું નહીં, ખાલી ખુદાની ખુશી માટે. ખુદા હું બોલું છું તારા વાસ્તે, તો ખુદા પોતે મદદ કરશે. યાની કાંઈ પણ હોય ખાલી ખુદાની. આપણે કોઈક ફેરે થાય છે કે ઇબાદત એટલે ખાલી નમાઝમાં આવે યા ના, બલકે ચંપલ પણ આ શૂ રેકમાં પણ ખાલી આમ જ સેટ કરવાનું,
એ પણ ઇબાદત છે. અહીંયા હુવર કરવાનું પણ ઇબાદત છે. આપણી નજરમાં ઇમામ અલીની હદીસ છે કે ડુ નોટ કન્સિડર એની એક્ટ વિથ તકવા એઝ અ સ્મોલ એક્ટ. અગર એના અંદર તકવા હોય ને તો એ અમલ ઇબાદત છે. ડુ નોટ કન્સિડર તકવા એટલે અલ્લાહ સાથે બીવાનું. અગર અલ્લાહ વાસ્તે હોય એ અમલ તો પછી એ ઇબાદત છે. તો આપણને ખાલી ખલ કરવામાં આવ્યું છે ઇબાદત વાસ્તે. એ અલ્લાહ હું કરું છું આ તારી ખુશી માટે, ન બીજા કોઈ વાસ્તે, ન બીજાને ખુશ કરવા વાસ્તે. ન, હું કરું છું આ તારા વાસ્તે, ખાલી ખુદા વાસ્તે. તો ઇન્સાન કમાલમાં પહોંચશે. અને એના વાસ્તે જ અમને ખલ કરવામાં આવ્યું છે. પણ આ સમજશું કેવી રીતના? જ્યારે આપણને મારિફત મળશે. અન્ય વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયાબુદૂન. અહીંયા ઉલમા કહે છે ઇલ્લા લિયારિફૂન. એ કહે છે એ આપ સમજશું કેવી રીતના કે આપણે ઇબાદત વાસ્તે ખલ કરવામાં આવ્યું છે. કઈ ઇબાદત? શું નમાઝ ખાલી? તસ્બીહ ખાલી? ના, મારિફત સાથે ઇબાદત. એટલે શું? અલ્લાહ વાસ્તે સમજ, મારિફત હોવી જોઈએ કે હું કાંઈ પણ કામ કરું છું. જો એટલે માટે કહેવામાં આવે છે કે અગર આપણે 1 કલાક મારિફતની વાતું અને ઇલ્મ હાસિલ કરવા જાય 1 કલાક, એ બહેતર છે 70,000 years ઓફ ઇબાદત. છે કે નહીં? અગર આપણે આવું બધું આપણે એવી વાતો કરે, એવું ઇલ્મ ફેલાવે કે જેથી ઇન્સાનનું મારિફત વધે અને ઊંચા થાય, એ લોકો ઇન્સાન બલંદ થાય ઝહેની તौर પર, અને એ ઊંચો થાય, એને મારિફત મળે, તો એ આ 1 કલાક ઓલી 70 years કે 70,000 years કે 700 years એ પણ ડિપેન્ડ આપણે શું વાતું કરે છે. એ પણ રિવાયતમાં છે. અગર ખબર નહીં ખાલી બરઝખની વાતો થાય, રિવાયતમાં છે. ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક હું આ રિવાયત લઈ આવીશ જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 3 સ્ટેજીસ છે. પછી આવે છે પક્કા 70,000 years. અગર ઇન્સાન જહન્નમની આગનું વિચારે અને વાતો કરે તો એ 1 કલાક is equivalent to 70,000 years of ibadat. Example. તો કહેવાનો મતલબ એ કે આ ઇબાદત અહીંયા એટલે યાબુદૂન એટલે યારિફૂન, એટલે ખુદાની મારિફત. At the same time, the Holy Quran has strongly reproached men. આ કુરાન જે છે ઇન્સાનનું મઝમ્મત પણ કર્યો છે. He has proved a tyrant and a fool. આ ઈ આયત છે જે હું પઢ્યો તો પહેલા, સૂરે અહઝાબ વર્સ નંબર 72. જ્યારે ખુદાવંદે કરીમ અમાનત આપ્યો કોને? હેવન્સ ને, અર્થ ને, માઉન્ટન્સ ને, એ લોકો બધા ના પાયરા. પછી ઇન્સાન કીધો મને આપ. ઇન્નહુ કાના ઝલૂમન જહૂલા. ઝલૂમન એટલે ટાયરન્ટ, જહૂલા એટલે ફૂલ. Surely he is very ungrateful. ઇન્સાન અનગ્રેટફુલ પણ છે. જ્યારે ખુદાની હિકમત અને મસલહત નથી સમજતો તો પછી અનગ્રેટફુલ થઈ જાય છે ને. Man is very hasty. આ કુરાન મજીદની પણ આયત છે. યા તો ખુલિકલ ઇન્સાના હલુઆ. કુરાન કહે છે ઇધા મસ્સહુ શર્રુ જઝુઆ વ ઇધા મસ્સહુ ખૈરુ મનુઆ. ઇન્સાન is created in a hasty temperament. hasty એટલે ઉતાવળિયો, ઉતાવળ છે. hasty temperament. إذا مسه الشر جزوع, being greatly grieved when evil afflicts him. કઈ ખરાબી આવે ને એના ઉપર તો રારા કીરા કરશે ઇન્સાન. being greatly grieved when evil afflicts him. وإذا مسه الخير منوع, જ્યારે ખૈર આવે, when good comes across him, he becomes niggardly and stingy and miserly. પછી આજ ઇન્સાન બહુ કંજૂસ બને છે જ્યારે સારું આવે છે એના પાસે. Is man by nature good or bad? Is man from the viewpoint of the Holy Quran good and bad simultaneously? And not only that, but extremely good and extremely bad at the same time. Is man two-natured? તો હવે આ ઇન્સાન કોઈક ફેર બહુ સારો બને છે ને કોઈ ફેર બહુ ખરાબ. તો શું બે નેચર છે આ મેન? Is one half of him light and the other half darkness? How is that the Holy Quran on the one hand
praises him so highly, and on the other denounces him so badly. The Holy Quran is of the view that potentially man has all the good points, but he has to actualize them. એના પાસે બધું છે, પણ એને મારિફતની જરૂર છે. એને ઓળખવું જોઈએ, એને પહેચાનવું જોઈએ. અક્કલ છે ને, કેવી નામ પહેચાનશું, કેવી નામ જાણશું? જ્યારે અક્કલ હશે ત્યારે. અક્કલ તો બધા પાસે છે, પણ વાપરતા નથી. બલકે ઇમામ સાદિકની હદીસ છે કે અક્કલ જે છે એ એક એવું હથિયાર છે, મા ઉબિદા બિહિર રહમાન વક્તુસિબા બિહિલ જીનાન. એટલે શું? એટલે આ અક્કલથી ખુદાની ઇબાદત થઈ શકે છે અને જન્નતને, જન્નત ખાલી નહીં, જીનાન. જીનાન is the plural of paradise, and paradises can be achieved with this અક્લ. ખુદા આપ્યો છે તાકે તમે પેરેડાઇઝને અચીવ કરો, એટલે માટે આ અક્કલ આપ્યો છે. મા ઉબિદા બિહિર રહમાન, રહેમાન એટલે ખુદા, ખુદાની ઇબાદત થઈ શકે અને જન્નતને હાસિલ કરવામાં વક્તુસિબા બિહિલ જીનાન. અને you should earn the paradises, not only paradise but paradises through this aql. It is he who is the builder of himself. The main conditions of man's actually attaining the good qualities which he potentially possesses is his faith. પહેલા તો ઈમાન હોવો જોઈએ, છે કે નહીં? કુરાન પણ કહે છે, યા અયુહલ્લઝીના આમનુ આમીનુ. એ ઈમાન લે આવો, હારો ઈમાન લે આવો. એ બાબા તું અમને કહી દીધો છે, અગર એ પુકાર્યો છે અમને કે એ ઈમાન લે આવા વાળાઓ, પછી પાછો કુરાન કહે છે આમીનુ, પાછો ઈમાન લે આવો. એટલે strengthen your faith. યા અયુહલ્લઝીના આમનુ આમીનુ. તો ફેથ વગર, ફેથ એટલે ઈમાન, બિલીફ વગર કાંઈ કામ નહીં. તો બિલીફ સાથે શું હોવું જોઈએ? ઈમાન સાથે, ઈમાન સાથે, ઈમાન એટલે બિલીફ. ઓકે, ઈમાન સાથે શું હોવો જોઈએ besides ઈમાન? What else you need? Okay, let me give you a clue. If I say that I have got belief and that's it, will I get Jannat? Will Allah be pleased with me? If I only claim that I have belief and I have got iman in Allah, in Rasul, in Qayamat. Sorry? Okay, Marifat comes in iman. Aqidah comes in iman. With only I say that I have got iman. What? Amal should be there. Amal should be there. Iman and amal saleh. You can't just say that I've got iman. એક માણસ આવ્યો હતો ને ઇમામ સાદિક પાસે અને કીધું કે મને દુઆ કરી દો રોજીનું, મારી હાલત બહુ હું તંગી, પૈસાની તંગીમાં છું. તો ઇમામ કીધા કે તું શું કઈ કામ કરે છે કે ના? હું બેઠો છું. તો ઘરે. તો ઇમામ કીધા હું તારા વાસ્તે દુઆ નહીં કરું તો શું ખુદા રોજી ઉપરથી ઓટોમેટિકલી લઈ આવશે? દરવાજા તું બંધ કરીશ, તું પોતે જહેમત નથી કરતો, પછી મને દુઆ કરી દે. દુઆ સાથે દવા પણ જરૂરી છે. હું બીમાર છું અને હોસ્પિટલ ના જાઉં, જીપીમાં ના જાઉં અને ખાલી દુઆ કરું કે ખુદા તું મને મદદ કર અને બેઠો, તો શું ખુદા મને મદદ કરશે? Allah helps those, God helps those who help themselves. તો ઈમાન, yes, but with iman you need to have amal saleh. Just think, કુરાનમાં ઘણી ઠેકાણે જ્યારે ઈમાનનું નામ આવ્યું છે તો અમલ સાલેહ પણ આવ્યું છે. ઇલ્લા અલ્લઝીના આમનુ વ આમિલુસ સાલિહાત. અમલ સાલેહ, ડરો નહીં. અમલ સાલેહ એટલે good deeds. એટલે you act, you need to have good deeds. Good deeds, how will you have? You have to perform it. You see, the problem with us is that we plant something else, we put the seeds of something else, then we are expecting something else. We might be planting thorns and we are expecting grapes to grow. You see, sometimes the methods are not correct, isn't it? Sometimes the methods are not correct. But the root is yourself. You didn't employ good methods initially. અને આ કોઈક ફેરે નાની વસ્તુ છે પણ એનું રિઝલ્ટ પછીથી આવે છે, when it becomes too late.
હે ને ઓલું કહે છે કે લાકડી હોય જ્યારે શું કહે છે લીલી હોય ત્યારે વરાય, પછી ઓલી થઈ જાય, સૂકી થાય, હાર્ડ થઈ જાય. ત્યાં તો સ્વાઈલીમાં એને કહે છે કે સમાકીમ કુંજે અંગાલીમ બીચ, આખી કહું કા કુંજી. એનો મતલબ છે કે માછલીને તમે જ્યારે નદીમાંથી કાઢો તો ત્યારે તમે એને ફોલ્ડ કરો તો ફોલ્ડ થશે, પણ એક ફેરે જ્યારે ડ્રાય થઈ ગઈ પછી ઇટ્સ ટુ લેટ. તો ઈમાન સાથે તો છે પણ અમલે સાલેહ પણ હોવું જોઈએ. એટલે શું? એટલે યુ વર્ક ફોર ઇટ. Therefore, it is the real man, the vicegerent of Allah, before whom the angels prostrate themselves. આ ઇન્સાન અગર બધી કોશિશ કરે ને, બધી કોશિશ સાથે કરે, તો આ ઇન્સાન એટલો ઊંચો છે કે મલાઈકા પણ સજદો કર્યા છે. They prostrate themselves. Therefore, it is the real man, the vicegerent of Allah, Khalifa of Khuda, before whom the angels prostrate themselves. એનો મતલબ શું? What does it mean here? The real man before whom the angels prostrate. Prophet Adam. Prophet Adam, જ્યારે ખુદા કહે છે સૂરે બકરામાં વર્સ નંબર 30માં, وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً قَالُوا أَتَجْعَلُ فِيهَا مَنْ يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ. જ્યારે ખુદા ખબર આપો મલાઈકાને કે હું ઇન્ની જાઇલુન ફિલ અર્ઝ ખલીફા, હું એક ખલીફાને બનાવવાનો છું. ઇન્સાન ખલીફતુલ્લાહ છે, હું એક ખલીફાને બનાવવાનો છું. તો આ મલાઈકા બધા કીધા કે એ ખુદા તું કોને ખલ કર્યો છે, કરી રહ્યો છે, કોને તને ખલ કરવું છે? એ લોકો ના તો ના પાડ્યા, ના પણ ના પાડી શકે ખુદાને, પણ એ લોકો નેગેટિવ રિપ્લાય આપ્યા. એ લોકો કીધા કે અતજઅલુ ફીહા મન યુફસિદુ ફીહા વયસ્ફિકુ દિમા, તું ઓલાને ખલ કરવા વાળો છે કે જે જમીનમાં ફસાદ ફેલાવશે અને ખૂન બહાવશે. વયસ્ફિકુ દિમા, દિમા એટલે લોહી ફેલાવશે, ખૂન બહાવશે. પછી કહે છે વનાહનુ, એન્જલ્સ કહે છે વનાહનુ, અને આપણે વનાહનુ નુસબ્બિહુ બિહમદિક વનુકદ્દિસુ લક, આપણે તો તારી તસબીહ કરે છે. વી આર ગ્લોરીફાઈંગ યુ, યાની આપણે તો છીએ. અગર તને ખપે છે તારી તસબીહ હોય તો આપણે તો તારી તસબીહ કરીએ છીએ, તને ખપે છે તારી ઇબાદત હોય તો આપણે તારી ઇબાદત કરીએ છીએ. તો ખુદા શું જવાબ આપો છો? કાલા ઇન્ની આલમુ મા લા તાલમ. અજીબ જવાબ છે ખુદા. ખુદા કહે છે કે હું જાણું છું, તમે નથી જાણતા. એ જે ખલ કર્યો છે એ કહે છે હું શું કામ ઇન્સાનને ખલ કરું છું, એ હું જાણું છું. શું કામ ઇન્સાનને ખલ કરું છું, તમે નથી જાણતા. એનો મતલબ શું? ખુદાનો મતલબ શું? કે હું જાણું છું, તમે નથી જાણતા. What did he mean? એ લોકો જ્યારે કીધા, નેગેટિવ રિપ્લાય આપ્યા કે શું કામ ઇન્સાનને ખલ કરે છે, આ લોકો તો ખૂબ આવશે, હે ને. ઘણી વાર કોઈ રિસ્પોન્સિબિલિટી લેવું હોય કોમ્યુનિટીમાં, તો કે શું કામ તમને લેવું છે, તમે હેરાન થશો. કેટલા ડિફરન્સ ઓફ ઓપિનિયન વાસ્તે માથાકૂટ લે, તમે શું કામ આ બધું છે કે નહીં. પણ જે લેવા વાળો હશે કહેશે હું જાણું છું, તમે નથી જાણતા. એક્ઝામ્પલ, તો શું કામ ખુદા એમ કીધો? Because the angels, yes, because Allah wants to put us on the test, yes. Okay, but the angels, they just looked at one side of the coin. They said that they didn't look at the other side of the coin. It is true what angels said, that you want to create that entity who is going to spill blood on the earth, who is going to create facade on the earth. Okay, and we are there. It's very true. But on the other hand, the angels looked at only one side of the coin. They just looked at Yazid, but they did not look at Imam Hussein. They just looked at Saddam, they did not look at Imam Khomeini. These two are insan, both. Even if we leave example of Imam Hussein and Yazid, because Imam Hussein was Masoom and Yazid was, okay? If you take two examples, there is no comparison between Imam Khomeini and Saddam. I give you an example. And both of them were غير معصوم. Yazid, Saddam was not a Masoom, nor Imam Khomeini was a Masoom. In short, Allah meant what I know you do not know. Allah meant that I have created this man so that he should reach Kamal. He should spend his 50, 60 years
whatever, 80 years, whatever, so that he should reach far. I've given everything in his custody, so that he should cross all, and he should reach at the pinnacle of perfection. He should reach high. That is why I've created everything. Again, it will come that if Allah, if these people, if haram things would have not been there, then the imtihan of Allah would have been meaningless. છે કે નહીં? ઇન્ટરેસ્ટિંગ વાત ઇમામ અલી કહે છે નહજુ બલાગામાં કે જ્યારે મૂસા અને ફિરૌન અને હારૂન એ લોકો ગયા હમ્બલી ફિરૌન પાસે, હે ને? પહેલા તો મૂસા ભાગી ગયા, પહોંચ્યા મદાઈન, ઇજિપ્તથી નીકળીને મદાઈન ગયા કુરાન પ્રમાણે સૂરે કસસમાં. એ જ્યારે એક મુક્કો માર્યા ને ફિરૌનના કુકને, તો ખબર ને કેવું મુક્કો હતું, કેવું બ્લો હતું. એને એક બ્લો માર્યા. મૂસા ડીડ નોટ મીન ટુ કિલ હિમ, બટ ઇટ વોઝ અ કોઇન્સિડન્સ કે એને મુક્કો માર્યા ખાલી એક આમ જ. અને ઓલો ફિરૌનનો કુક હતો, ફિરૌનનો બાવરચી ખાનાનો રાંધવાવાળો હતો, રોયલ કુક હતો. એને ખબર એટેક મળ્યું, શું મળ્યું, વાપ પડી ગયો અને ગુજરી ગયો. હવે મૂસાને બીક લાગી કે આ તો ફિરૌનનો કુક હતો. એટલે એ લોકો લડતા હતા, ફિરૌનનો કુક ને બીજો માણસ. તો ઓલો બીજો માણસ મૂસાને કહે છે કે આ મને મારી નાખશે, આ મને મદદ કર. તો ઓલો સાંભળતો જ નહોતો. તો મૂસાને એક આપ્યા બ્લો અને ઓલો પડી ગયો, ગુજરી ગયો. તો મૂસાને કહેવામાં આવ્યું કે હવે જે ફિરૌનના પેલેસમાં હતો એ ન્યૂઝ આપ્યો કે ફિરૌન તને ગોતે છે. એ કે તને ગોતે છે, બેતર છે તું ભાગ. તો એ ભાગે છે, એ જાય છે મદાઈન. જ્યારે મદાઈન જાય છે તો એને 8 દિવસ લાગે છે. મદાઈન પહોંચે છે. ઉમાં પછી સ્ટોરી લાંબી છે. એની વાઈફને મળે છે, શોએબની છોકરી હોય છે 2. પછી શોએબ એને કહે છે કુરાન પ્રમાણે સૂરે કસસમાં કે આ 2માંથી તું એકને ગોત. એટલે પછી આપણે કહેવામાં આવે છે કે જ્યારે વિવાહ હોય તો ઇન્ટરવ્યૂ વાંધો નથી, તમે છોકરીને જોઈ પણ શકો છો. ઓકે, તો ટૂંકમાં તો એ જ્યારે એને કે છે આ 2માંથી કોઈને ગોત. પછી સફૂરા સાથે વિવાહ કરે છે. મૂસાની લગ્ન થાય છે સફૂરા સાથે. પછી પાછો ખુદાને હવે હુકમ આપે છે કે ઇઝહબ ઇલા ફિરૌન ઇન્નહુ તગા. એ મૂસા હવે તું જા ફિરૌન પાસે, કેમ કે હી હેઝ ક્રોસ્ડ ઓલ ધ લિમિટેશન્સ. તો એ જાય છે ફિરૌન પાસે. અને જ્યારે જાય છે ફિરૌન પાસે, આ છેલ્લી સ્ટોરી, પછી આપણે બંધ કરે, કેમ કે આઈ ડોન્ટ ટુ ક્રોસ માય ટાઈમ, નોટ મોર દેન એન આવર, ઇટ્સ નોટ ફેર. વિલ કન્ટિન્યુ નેક્સ્ટ વીક. એ જ્યારે જાય છે ફિરૌન પાસે, પણ તમને યાદ કરવું ખપશે કે આપણે ક્યાં પહોંચ્યા. તો જાય છે ફિરૌન પાસે. તો એ લોકો બહુ હમ્બલી જાય છે. એ લોકો પાસે વૂલન શર્ટ્સ હોય છે, સ્ટાફ હોય છે, લાકડી હોય છે. અને ફિરૌન કહે છે એના માણસોને, જુઓ આ લોકોને, આ લોકો બધા, આ લોકો આ 2 આવ્યા છે મને દાવત આપવા, ટુ ઇન્વાઇટ મી ટુવર્ડ્સ વનનેસ ઓફ અલ્લાહ. એ લોકોનું ખુદા તરફ એ લોકો મને દાવત આપવા આવ્યા છે. આ લોકોને જુઓ, અગર એ લોકો સાચે હતા, સાચા રાસ્તામાં હતા, સીધા રાસ્તામાં હોત, તો એ લોકો પાસે કેમ સોનાના કંગન નથી? કેમ એ લોકો પાસે જાતના બર્ડ્સ નથી? કેમ એ લોકો પાસે જ્યુવલ્સ નથી? કેમ એ લોકો પાસે હીરા અને મોતી નથી, અને સોનું નથી, અને ચાંદી નથી? તો ઇમામ અલી અલૈહિસ સલામ નહજુ બલાગામાં લખે છે, આ બધું સ્ટોરીમાં મલી કહે છે. પછી ઇમામ અલી કહે છે નહજુ બલાગામાં, ખુદાને ખઈપું હોત તો એમના મૂસાને, એમના પયંબરને બધું આપત, સોનું, ચાંદી, બર્ડ્સ, જ્યુવલ્સ, કંગન, વોટેવર, ઓકે, ટુ એટ્રેક્ટ ફિરૌન એન્ડ હિઝ પીપલ. પણ ખુદાનું ઇમ્તિહાન મીનિંગલેસ હોત. ખુદાને કહે છે કે ઇન્સાન કમાલમાં પહોંચે એનું અક્કલથી, એની અક્કલ યુઝ કરે અને કમાલ પહોંચે. ખુદાને ખઈપું હોત તો બધું આપત એના પયંબરને કે તું આ બધું લે, અને આ માણસો આવી જાત બધા. તો પછી ઇમ્તિહાન, ખુદાનું ટેસ્ટ મીનિંગલેસ હોત, કમાલ ના હોત. હું હમણાં એક ટેસ્ટ આપું અને બધું આન્સર કહી દઉં, યા પેપર આપી દઉં એનાથી બિફોર હેન્ડ બચ્ચાઓને, તો એ કમાલ નથી. પણ અગર બચ્ચો પોતે ભણે અને શીખે અને પછી ટેસ્ટ આપે, એ કમાલ છે. એ કમાલ છે. અંતમાં આપણે બધા મોમિનીનને યાદ કરીએ. ઇલા અરવાહિલ મોમિનીન વલ મોમિનાત
રહિમલ્લાહુ મન કરા અલ ફાતિહા.